નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરું. જામનગરમાં રૂપાલા હાઈના સૂત્રોચ્ચાર શરૂ થતા જ પોલીસે અટકાયત કરી હતી. મામલો ખેતણ સુધી પહોંચ્યો તો રૂપાલા હાઈના નારા લાગ્યા હતા. સમગ્ર વાત કરીએ તો જામનગર શહેરમાં વોર્ડ નંબર 5માં રાજપૂત સમાજના મૈયારાઓએ રૂપાલા હાઈના નારા બોલાવી ભાજપાની પરિવાર સભામાં હંગામો મચાવ્યા બાદ વોર્ડ નંબર 6માં વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં ઉમટેલા રાજપૂત સમાજના બહેનોએ રૂપાલા હાઈના નારા લગાવી ઉગ્ર રોષ વ્યક્ત કરતા ઘટનાસ્થળે ઉપસ્થિત પોલીસે કેટલીક મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. શહેરમાં વોર્ડ નંબર 6માં વુમન મિલ વિસ્તારમાં ભાજપની સભા યોજાઈ હતી, જેમાં સ્થાનિક કોર્પોરેટર તેમજ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારમાં રહેતા રાજપૂત સમાજના મોટી સંખ્યામાં બહેનો આવી પહોંચ્યા હતા. રૂપાલા હાઈના જોરદાર નારા લગાવતા સભાની કામગીરી ખોરવાઈ હતી. ઉપસ્થિત મહિલા પીએસઆઈ અને મહિલા પોલીસ સ્ટાફે બહેનોને શાંત કરવાની કોશિશ કરી હતી, પરંતુ બહેનોનો રોષ શાંત થયો ન હતો. આખરે પોલીસ દ્વારા કેટલાક બહેનોની જીપમાં બેસાડી લેવામાં આવ્યા હતા. આમ જામનગરમાં 2 દિવસમાં સતત 2 વખત ભાજપના પ્રચાર સભામાં રાજપૂત સમાજના મહિલાઓનો રોષ જોવા મળ્યો છે. કરણી સેનાના મહિલા અગ્રણીએ ગઈકાલે જાહેર કર્યું હતું કે જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી પાછી નહીં ખેંચાય ત્યાં સુધી દરેક સભામાં આ રીતે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવશે. જેકેએસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.